તો પાટણના સિદ્ધપુરમાંથી તો શંકાસ્પદ તેલ ઝડપાયું છે। સિદ્ધપુર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ ઝડપી લેવામાં આવ્યું। અલગ અલગ કંપનીના લેબલવાળા તેલના જથ્થો મળી આવ્યો છે। 5 થી 15 લીટરના ડબ્બા ભરેલું ગોડાઉન ઝડપાયું છે, જેમાં 8219 કિલો તેલનો જથ્થો જપ્ત કરાયો છે, જે શંકાસ્પદ છે। તેલમાં મિલાવટ માટેનું લિક્વિડ પણ મળી આવ્યું છે, એટલે કે એવું કહી શકાય છે કે જે બ્રાન્ડેડ કંપનીઓના તેલના અલગ અલગ જે ડબ્બામાં લેબલ લાગેલા હોય છે તે તો લાગેલા છે, પરંતુ અંદર તેલ અસલી છે કે નકલી તેના પર શંકા મળી રહી છે, કારણ કે લિક્વિડ પણ મળી આવ્યું છે કે જે તેલમાં મિલાવટ માટે ઉપયોગમાં લેવાતું હતું। વિટામિન એ નું કન્સન્ટ્રેટેડ લિક્વિડનો જથ્થો મળી આવ્યો છે। યશવંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, શું કોઈ ફરિયાદ મળી હતી કે આ ગોડાઉનમાં તેલમાં મિલાવટ કરવામાં આવે છે? શેના આધારે આ પ્રકારે રેડ કરવામાં આવી? કોણ કોણ તેમાં સંડોવાયેલું છે? ફરિયાદ નહીં, પરંતુ બાતમી મળી હતી। આપની વાત ચોક્કસ સાચી છે, કારણ કે જે રીતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેનું કામ છે કે આવી જેટલી અખાદ્ય વસ્તુ છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને તેના ઉપર સૌથી પહેલી નજર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાખવાની હોય છે, પરંતુ જે રીતના પાટણ જિલ્લાના અંદર ખાદ્ય જે નકલી ચીજો હોય છે તેની હાટડીઓ ચાલી રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી નથી થતી તેના પર હવે બીજું કંઈ નહીં, પોલીસને બાતમી મળી રહી છે અને પોલીસને જેટલા એવી બાતમી મળી રહી છે જેટલી પણ નકલી ફેક્ટરીઓ ચાલતી હોય, જ્યાં આજે જે સિદ્ધપુરના અંદર જીઆઈડીસીમાંથી 3 પ્લોટ સાથે મળીને જે ફેક્ટરી ચાલતી હતી, થોડા સમય પહેલા જ આ સિદ્ધપુર જીઆઈડીસીના અંદર નકલી ઘીની ફેક્ટરી ચાલતી હતી। પાટણથી એક નકલી ઘીનો જથ્થો મહેસાણાથી પકડાય છે। વારંવાર આવી રીતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કહેવાય તો જે નિષ્કાળજી સામે આવી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે। સ્વાભાવિક વસ્તુ, આપણે જો વર્ષો પહેલાની વાત કરીએ તો આપણા સંદેશ ન્યૂઝ તરફથી એક ઓપરેશન ખુશ્બુ બતાવવામાં આવ્યું હતું ને તેના અંદર આપણે કહ્યું હતું કે જે આ રીતના મિલાવટ કરવામાં આવતી હોય છે, જે લોકો આ ઘીના અંદર અને તેલના અંદર જે કેમિકલ વાપરતા હોય છે અને જેને લઈને તેમને નકલી કે અસલીની ખબર નથી પડતી। સ્વાભાવિક રીતે આટલા મોટા પ્રમાણમાં આ નકલી ઘીનો, નકલી તેલનો તેમજ અન્ય ખાદ્ય ચીજોનો જે કારોબાર ચાલતો હોય છે, તેમ છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું હોય છે અને આજે પાટણ પોલીસ દ્વારા આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। યશવંત, આ તો 8200 કિલો આ ફેક્ટરીમાંથી, આ ગોડાઉનમાંથી તેલનો જથ્થો પકડાયો છે, પણ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું છે, કયા રિટેલ શોપમાં, એની કોઈ માહિતી મળી છે? ચોક્કસથી આપની વાત સાચી છે, કારણ કે જ્યારે આના મૂળ સુધી પહોંચવાની આપણે પ્રયાસ કરીશું તો જેટલા પણ આવા ફેક્ટરીઓ ચલાવે છે એ કોના આશીર્વાદથી ચલાવે છે હાલ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ એટલા સાતીર હોય છે કે તમામ જથ્થો જે મોટા ભાગનો આ લોકો ઘીનો કે તેલનો કે અન્ય ખાદ્ય ચીજોનો બનાવતા હોય છે તે ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાત બહાર વેચતા હોય છે, જેના કારણે તેમને ખૂબ જ ઓછી મુશ્કેલીઓ પડતી હોય છે। સ્વાભાવિક રીતે માત્ર પાટણ જિલ્લાના અંદર નહીં પરંતુ અન્ય જિલ્લાઓની જેટલી પણ જીઆઈડીસી છે તે જીઆઈડીસીના અંદર ખાનગી પેટે લગભગ આવા મોટા પ્રમાણના અંદર ધંધા ચાલતા હોય છે અને જેઓ લગભગ ગુજરાત બહાર આવા મોટા પ્રમાણના અંદર એક્સપોર્ટ કરતા હોય છે માલનો, અને તેના પર કોના આશીર્વાદ હોય છે એ તો સ્વાભાવિક રીતે સૌ આપણે જાણીએ જ છીએ। આભાર યશવંત તમામ વિગતો માટે।